સ્માર્ટ સિટી સુરતની વાસ્તવિકતા બધાની સામે આવી ગઈ છે। શહેરના લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આવી સ્થિતિમાં ફાયર બ્રિગેડની ટીમે એક બીમાર વૃદ્ધને હોસ્પિટલ લઈ જવા માટે સ્ટ્રેચરનો સહારો લેવો પડ્યો। સ્માર્ટ સિટીના દાવાઓના વાયરલ વિડીયોએ વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિએ છાતીમાં દુખાવાની ફરિયાદ કર્યા બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે એમ્બ્યુલન્સ માટે ઘટનાસ્થળે પહોંચવું મુશ્કેલ બન્યું હતું। આવી સ્થિતિમાં ફાયર બ્રિગેડના જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને વૃદ્ધ વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લીધા। ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સ્ટ્રેચરને ખભા પર રાખીને વૃદ્ધને પાણીમાંથી બહાર કાઢ્યો। બોટને બદલે સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્માર્ટ સિટીના વહીવટી તંત્રના દાવા પોકળ છે। સવાલો ઊભા થઈ રહ્યા છે કે કરોડો રૂપિયા ખર્ચવા છતાં કટોકટીની સુવિધાઓ કેમ નથી? જરૂરિયાત સમયે બોટ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। આવી સ્થિતિમાં સ્માર્ટ સિટીનો અર્થ શું છે? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।